નવી શિક્ષણ નીતિ 2020માં એવું કંઈક લાવો કે ભાઈ થોડી વાર થાય ને એટલે થોડા ફ્રેશ થઈ જાય વચ્ચે. કારણ કે અમારે બોલવાનું આવે ત્યાં સુધીમાં તો સામેવાળો થાકી ગયો હે. એટલે પહેલાં તો એમ થાય કે ભાઈ થોડાક ફ્રેશ થાય તો પછી કંઈક બે શબ્દ. મંત્રીઓ ખુશ છે અમારા બધા. શાળા પ્રવેશોત્સવ 2026 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત ગુણોત્સવનું નવું ફ્રેમવર્ક, નિપુણ ગુજરાત કાર્યક્રમ, પુસ્તક વિમોચન કાર્યક્રમની સાથે આજના આ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી મંત્રી ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાજા, શ્રીમતી રીવાબા જાડેજા, સૌ મંત્રીગણ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ કુમાર, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મિલન તોરવણે, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. 23 વર્ષ પૂર્ણ થયા. 2003થી શરૂ થયેલી આ યાત્રા 24મા વર્ષે આપણે આ અવિરતપણે શાળા પ્રવેશોત્સવ ચાલુ રાખ્યો છે. આપણા વડાપ્રધાન શ્રી પણ અવિરતપણે 25 વર્ષથી, અને એમાંય કેન્દ્ર સરકારમાં પણ સૌથી લાંબા કાળ સુધી વડાપ્રધાન તરીકેના રેકોર્ડ બ્રેક કરીને આગળ એમની સેવા ચાલુ રાખી રહ્યા છે. અને એમની પણ નાની નાની વસ્તુઓ કે ભાઈ કેટલી મોટી અપાર સંભાવનાઓ એમાંથી આપણે પાઠ ભણીને કેવી રીતે સારું કરી શકાય, રોજબરોજ કેવી રીતે સારું કરી શકાય, એના માટેનો પ્રયત્ન કર્યો છે. અહીંયા એક વસ્તુનો મોટો આપણને ફાયદો થયો છે કે ભાઈ ડ્રોપઆઉટ રેશિયો જે છે એ અહીંયા આપણે હમણાં આંકડો જોયો હશે તો 1 સુધી પહોંચ્યો છે. અને એ ક્યારે 1 સુધી પહોંચ્યો છે એ બંનેનો તાલમેલ અગત્યનો એટલા માટે છે કે અત્યારે આપણે નામાંકન જે કરીએ છીએ એ 100% કરીએ છીએ કે કોઈ બાળક પ્રવેશોત્સવ માટે બાકી ન રહી જાય, એના ઉપર આપણું ફોકસ છે ને એટલું 100% થાય એ આપણે લક્ષ્ય સાથે કામ કર્યું છે. અને પહેલાં જ્યારે 35% 34% ડ્રોપઆઉટ હતું ત્યારે કદાચ નામાંકને 100%નું હતું. નામાંકને 100%નું હતું ને એમાંય 35% ડ્રોપઆઉટ, એટલે કેટલો મોટો રેશિયો થયો. હવે આપણી પાસે આજે અહીંયાથી જાહેરાત થઈ કે ભાઈ આપણે પર્યાવરણની દ્રષ્ટિએ આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે આપણે નંબર 1 પોઝિશન ઉપર છીએ. આપણે દરેકે દરેક વિદ્યાર્થી શાળામાં પ્રવેશ લે એના ઉપર ફોકસ કરીને એ પણ 1% એટલે એ પણ હવે 100% સુધી પહોંચી જઈએ એ રીતનું આપણું કાર્ય છે. તો હવે રહ્યું શું બાકી એમ? તો કે હવે જે છે એ મુખ્ય કામ જે બાકી રહ્યું છે કે ભાઈ આપણે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ એમના જે નિપુણ ગુજરાત અંતર્ગત જે કીધું છે કે ભાઈ એમનું વાંચન છે, લેખન છે, એ 100% કારણ કે આપણે ઘણી બધી ફરિયાદો એ જ આવે છે કે ભાઈ 3જા ધોરણ, 4થા ધોરણ, 6ઠ્ઠા ધોરણ સુધી
એને વાંચતા ના આવડે, લખતા ના આવડે, એ બધી પરિસ્થિતિમાંથી હવે આપણે બહાર આવી જવું પડે. એના માટેનું આપણું ફોકસ હોવું જોઈએ. અને એના માટે આ પ્રવેશોત્સવ આપણા માટે 3 જ દિવસ છે. શિક્ષકો રોજ ત્યાં છે જ, તો આપણે એમને એટલું તૈયાર કરી આપવું પડે કે તમારે ક્યાં ફોકસ કરવાનું છે, તમારા ધ્યાન ઉપર શું શું આવ્યું છે, તો એ લોકો એ ધ્યાન રાખી અને આગળ વધશે. તો જ આપણે આની અંદર જે શિક્ષણમાં છે એ આપણા, અને એક તો અહીંયા આગળ ગુજરાતમાં મેં જોયું છે ત્યાં સુધી ઘણા અહીંયા આગળ પ્રયત્ન થયા. એમ હમણાં આપણા મુખ્ય સચિવે કહેતા હતા કે ભાઈ વાલીઓને તમે મળો ને તો હજુ પણ વાલીઓ એવું કહે છે કે હવે ભણ્યા ચાલશે, મારા ખેતરમાં કોણ કામ કરશે, ભણશે તો. આજે આવો જવાબ આપે એટલે એમને પણ એસએમસી અને એની મીટિંગ એ જો રેગ્યુલર થાય અને જ્યાં સુધી વાલીઓના મગજમાં તમે નહીં ઉતારો 100% કે ભાઈ તમારે દીકરા દીકરીને ભણાવવા કેમ જરૂરી છે. અત્યારે એવું નથી કે ભાઈ ખેતીમાં હોય કે પશુપાલનમાં હોય તો ભણેલા ના હોય, એવું ના હોય. એમાંય ભણેલા છે લોકો, ગ્રેજ્યુએટ છે, ફોરેનથી પાછા આવેલા અહીંયા ગાડી છે, પશુપાલનમાંય છે, ખેતીમાંય છે. એટલે આમાં ભણતર જરૂરી છે. એટલે ભણતર કેમ જરૂરી છે એ જો આપણે વાલીઓના મગજમાં નહીં ઉતારી શકીએ તો ક્યાંક ને ક્યાંક હજુ પણ જે આપણો લક્ષ્યાંક છે એ આપણને તકલીફ ઊભો કરી શકે. બિઝનેસ માઇન્ડેડ છે આપણે ગુજરાતીઓ, આપણે કહીએ છીએ એટલે કે જેટલું ભણશે એટલું ભણશે, નહીંતર દુકાન તો છે જ ને. પહેલાં એવું કહેતા હતા કે આપણે ક્યાં ખેતી, બાપદાદાની જમીન છે તો ખેતી કરીશું, ભાઈ ભણતું એમ. હવે દુકાન છે એમ, દુકાને બેસશે એમ. પણ આ બધામાંથી બહાર નીકળી અને આપણો જે ગોલ છે, માન્ય વડાપ્રધાનશ્રીએ એ વખતે જે શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવી અને જે યાત્રા શરૂ કરી છે એ આપણે હવે 100% નામાંકન પહોંચ્યું છે. અને હવે ગુણોત્સવ એટલે ગુણોમાં પણ વિદ્યાર્થીઓ 100% પાસ થાય એ રીતે આપણે આ કાર્ય કરવું છે. બાકી અત્યારે ગુજરાતમાં જે પ્રમાણેનું વાતાવરણ છે એ પ્રમાણે અહીંયા બેઠેલા કોઈને પ્રવેશોત્સવ માટે એક લીટી ના કહીએ તો પણ સારામાં સારું કાર્ય થઈ શકે એવું છે. કારણ કે બધા જ ગયેલા છે, આમાંથી કોઈ કોણ બાકી, પહેલી વખત કોણ જવાનું, મને આંગળી ઊંધી કરતો. એટલે બધા ગયેલા છે અને દર વખતે અહીંયા બરોબર છે કે ભાઈ આપણે બધા ભેગા થઈએ, ભેગા થઈને નવું નવું કંઈક જાણવા જેવું હોય તો જાણીએ, બધી વસ્તુ સાચી છે. પણ આપણે બધાને અનુભવ છે, તો આપણે શું કાર્ય કરવું, કેવી રીતનું કાર્ય કરવું, એના માટેનો આપણો ગોલ નક્કી કરી અને આગળ વધીશું તો 100% ગુજરાત અત્યારે દરેકે દરેક ક્ષેત્રે નંબર 1 છે. તો શિક્ષણમાં પણ નંબર 1 ઉપર આપણે આવવું જરૂરી છે. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક કારણસર આપણે હજુ પણ એમાં ક્યાંક ને ક્યાંક પાછા પડીએ છીએ. તો એ આપણે આ વખતથી પાક્કા પાયે મજબૂત. જેના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી આદરણીય શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, ચીફ સેક્રેટરી શ્રી મનોજકુમાર દાસ, આદરણીય મંત્રી શ્રીમતી રીવાબા, શ્રી મુકેશકુમાર, શ્રી મિલિંદ તોરવણેજી, મારા સૌ સાથી મંત્રીઓ, ટીમ ગુજરાતના સૌ સાથીઓ, શાળા પ્રવેશ ઉત્સવના 3 દિવસ દરમિયાન શું કામગીરી કરવી જોઈએ, કઈ રીતે કામગીરી કરવી જોઈએ, તેના બહુ ડિટેલ માર્ગદર્શનમાં હું પડવા નથી માંગતો. કારણ કે અહીંયા બેઠેલામાંથી મોટા ભાગના લોકો એ મારા કરતાં શાળા પ્રવેશ ઉત્સવ જોડે વધુ સારી રીતે અને વધુ વર્ષોથી જોડાયેલા છે. અનેક લોકો એવા છે જે 23 વર્ષથી
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં, એ પછી અર્બન સેક્ટર હોય કે રૂરલ સેક્ટર હોય, આદિવાસી વિસ્તાર હોય કે પછી ખૂબ મોટો શહેરી વિસ્તાર હોય, આ બધા જ વિસ્તારમાં તમારા સૌ લોકોનો અનુભવ શાલા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી જોડે જોડાયેલો છે. તમે સૌ લોકો, હું એવું માનું છું કે ખાલી સરકારી કામકાજના 3 દિવસ તરીકે નહીં, પરંતુ પોતાના મનથી ને દિલથી આ 3 દિવસ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભણતર પ્રાપ્ત કરતા બાળકો માટે છેલ્લા અનેક વર્ષોથી તમે સૌ લોકો આપી રહ્યા છો. મારું માત્ર આપ સૌને એટલું જ કહેવું છે કે આ 3 દિવસ તમે મન મૂકીને મહેનત કરશો, દિલ લગાવીને એની જોડે જોડાશો, તો બી તમારા 3 દિવસ તમારે આપવાના છે. અને સરકારી કામકાજ સમજીને તમે 3 દિવસ આપશો તોય પૂરેપૂરા 3 દિવસ તમારે તે આપવાના છે. મારું એવું માનવું છે, જ્યારે આ પ્રકારના કામગીરી પૂર્ણ કરીને આપણે ફરી ઘરે આવીએ ત્યારે આપણા મનને સંતોષ થાય તે પ્રકારનો પ્રયાસ આપણે સૌ લોકોએ સાથે મળીને કરવો જોઈએ. હું એક આર્ટિકલ વાંચી રહ્યો હતો, તેમાં એક ખૂબ સારો દાખલો આપ્યો હતો કે બીજા વિશ્વયુદ્ધ પછી જર્મનીના કોન્સન્ટ્રેશન સાઇટ પરથી બચેલા એક યહૂદીએ દુનિયાના બધા જ શિક્ષકોને એક ખુલ્લો પત્ર લખ્યો. એમને પત્રમાં એવું લખ્યું કે મેં કંઈક એવું જોયું છે જે કોઈએ ના જોવું પડે. એમને લખ્યું છે કે મારી આંખોએ મેં જે જોયું છે એવા દ્રશ્યો દુનિયામાં ક્યારેય ના જોવા પડે. એમનું એવું કહેવું હતું કે મેં જે દ્રશ્ય જોયા, દુનિયાનું સૌથી મોટું ગેસ ચેમ્બર બનાવવામાં આવ્યું અને એ ગેસ ચેમ્બરમાં ગેસ ચેમ્બર બનાવનાર એક બી વ્યક્તિ કોઈ અભણ નહોતું. દુનિયાના સારા એન્જિનિયરોએ મળીને જે ગેસ ચેમ્બર બનાવ્યું, એ ગેસ ચેમ્બરમાં લાખો લોકોનું જીવ લેવામાં આવ્યું. એ કોઈ અભણ બી નહોતું, એ કોઈ અજાણ વ્યક્તિ નહોતું. એમને એમના પત્રમાં લખ્યું કે માસૂમ બાળકોને હસતા હસતા મારતા જે ઇન્જેક્શનોથી મારવામાં આવતા હતા, એ ઇન્જેક્શન આપનાર નર્સો હોય કે ડોક્ટરો હોય, એ દુનિયાના વિવિધ સારી યુનિવર્સિટીઓમાંથી એમને ક્યાંક ને ક્યાંક ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી. એમને એમના પત્રમાં એવું બી લખ્યું હતું કે જે એડમિનિસ્ટ્રેશનના લોકો જે માસૂમ લોકોને મારી રહ્યા છે, તે દુનિયાના વિદેશના અને દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાંથી વિવિધ ડિગ્રીઓ મેડલો જોડે પ્રાપ્ત કરી છે. અને એમને છેલ્લે એક લાઈન લખી કે હું મારા દુનિયાના સૌ શિક્ષકોને એટલા જ માટે કહું છું કે મારું એવું માનવું છે કે બાળકોને માત્ર શિક્ષણ ના આપવું જોઈએ. માત્ર શિક્ષણ બુકમાં લખાવેલું વાંચીને માત્ર ને માત્ર એને જો રટ્ટાવીને એક્ઝામ પાસ કરાવવામાં આવશે તો ભવિષ્યમાં એ ડેન્જરસ સાબિત થઈ શકે છે. એમને એમના પત્રમાં છેલ્લે લખ્યું કે એક સારા વિદ્યાર્થી જોડે એક સારો માણસ બનાવવાની બી જવાબદારી એ આપણા સૌ લોકોની છે. એટલે મારી આપ સૌને અપીલ છે કે આપણે જ્યારે ત્યાં જઈએ સ્કૂલમાં, તો માત્ર ભણતર અને બુકમાં લખેલી પરીક્ષાઓ કે સવાલોમાંથી બહાર નીકળીને એક કેવા વ્યક્તિ ભવિષ્યમાં આપણે એને બનાવવા માંગીએ છીએ, અને એના માટે એ સ્કૂલ દ્વારા જેમ કહ્યું કે એસએમસીની મિટિંગની અંદર બાળકોના વ્યવહાર કેવા છે, બાળકોની આદત કેવી છે, જો એ ખરાબ આદતમાં કંઈ લાગ્યો હોય તો એને કઈ રીતે બહાર લાવી શકીએ, તે દિશામાં બી વિચારણા માટેની જવાબદારી આપણા સૌ લોકોની છે. સ્કૂલની અંદર ખાલી સ્વચ્છતા ચેક કરીને પાછા આવશો તો એનાથી વ્યવસ્થા ક્યારેય ના સુધરી શકે. જો વ્યવસ્થા સુધારવી હોય તો સ્વચ્છતાના કેટલા સ્વચ્છતા દૂતો ત્યાં છે એટલા જ સવાલોથી વ્યવસ્થા નહીં સુધરશે. જો એ વ્યવસ્થા સુધારવી હશે ને તો એ બાળકો ત્યાં સ્કૂલની અંદર ગંદકી ના કરે ને
તે દિશામાં આપણે એને આગળ લઈ જવું પડશે અને એના માટે કોઈ બુકના જ્ઞાનથી કે બુકમાં વાંચવાથી એ આદત નહીં સુધારી શકીએ. એના માટે જે 1-2 કલાક આપણે સ્કૂલમાં જઈએ છીએ તેને સાચા અર્થે સામાજિક રીતે લોકોને જોડીને એમના પરિવારજનોને જોડીને આપણે આવનારા દિવસોમાં આ દિશામાં કામગીરી કરવી પડશે. આપણે જે 3 દિવસ આપીએ છીએ એક સ્કૂલમાં કંઈક નાનો એક બદલાવ બી લાવશો ને તો આનાથી મોટો બદલાવ કોઈ નહીં હોઈ શકે. આપણા થકી, રાજ્ય સરકાર થકી, મુખ્યમંત્રીશ્રીના ઉદાર મનથી એ તો એક પછી એક કામો થવાના જ છે. ખાલી કન્સ્ટ્રક્શનના કે ખાલી ત્યાં ખર્ચાઓ કરી લેશો એનાથી કામ નહીં બદલાઈ જાય. પરંતુ એ બાળક જ્યારે સવારે સ્કૂલમાં આવે છે, બ્રશ કરીને આવે છે કે નહીં, એ બહાર માટીમાં રમે છે તો હાથ ધોઈ છે કે નહીં, આવી નાની નાની આદતો બદલવા માટે જો આપણે શિક્ષકોને જો સારી રીતે પ્રેરણા પૂરી પાડશો ને આવનારા દિવસોમાં જો એ બાળકોના પરિવારને સાથે રાખીને આ આદતો બદલાવી શકશે તો બી ભવિષ્યની અંદર આપણે ખૂબ મોટો બદલાવ જરૂરથી લાવી શકશો. મારે આપ સૌ લોકોને શુભકામનાઓ છે કે આ 3 દિવસ ખાલી મગજથી નહીં પરંતુ દિલથી આપણે આપણા રાજ્યના બધા જ વિદ્યાર્થીઓ માટે આપીએ. હું શિક્ષણ વિભાગને, ચીફ સેક્રેટરી શ્રીને અને એમની આખી ટીમને અભિનંદન આપું છું. જે બાળકોએ અધવચ્ચે સ્કૂલ છોડી એવા 6.5 લાખ બાળકોને ફરી સ્કૂલ તક પહોંચાડવા માટેનો જે અભિગમ, જે પ્રયાસ આપણા આખી રાજ્યની ટીમે કર્યો છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. બાકીના જે બાકી છે તે બી મને 100% વિશ્વાસ છે કે ટીમ જે રીતે કામગીરી કરી રહી છે આવનારા દિવસોમાં આ ડ્રોપ આઉટ રેશિયો એ સંપૂર્ણ 0% પર લઈ જવા માટે જે પ્રયાસ રાજ્ય સરકાર મંડળના સર્વે સન્માની મંત્રીશ્રીઓ, ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસજી, અગ્ર મુખ્ય સચિવ શ્રી મુકેશ કુમારજી, અગ્ર સચિવ શ્રી મિલિંદ તોરવણેજી, ઉપસ્થિત સર્વે ઉચ્ચ અધિકારીગણ, ધારાસભ્યશ્રીઓ, ઉપસ્થિત સર્વે આમંત્રિત મહેમાનો, વિવિધ સંઘના પ્રતિનિધિઓ, પત્રકાર મિત્રો, ઓનલાઈન જોડાયેલા સર્વે પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને સર્વે શિક્ષણ જગતના બધા જ ઉપસ્થિત સારસ્વત મિત્રો, માનનીય મુખ્ય સચિવશ્રીએ કીધું એમ આજે ગુજરાત માટે ખૂબ જ આનંદના સમાચાર છે. એમણે કીધું એમ સ્વચ્છ એવં હરિત વિદ્યાલય રેટિંગમાં ગુજરાતને સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન તો મળ્યું જ છે. એ ઉપરાંત બે જે ઉપલબ્ધિ ગુજરાતને મળી છે એ કે રાજ્યની 15 શાળાઓએ આ રેટિંગમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે અને તે ઉપરાંત સમગ્ર દેશના જિલ્લાઓમાં જે પ્રથમ 10 જિલ્લા પસંદ થયેલા છે એમાંથી રાજકોટ જિલ્લાને 7મું સ્થાન મળ્યું છે. તે બદલ સમગ્ર શિક્ષણ વિભાગને અને માનનીય મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને સમગ્ર ગુજરાતને હું અભિનંદન આપું છું. તેની સાથે સાથે આ ગુજરાત માટે આજે ઐતિહાસિક દિવસ છે કે આજે રાજ્ય અભ્યાસક્રમ રૂપરેખા શાળા શિક્ષણ એટલે કે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક 2026 નિપુણ ગુજરાત અભિયાન અને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ અને એશ્યોરન્સ ફ્રેમવર્ક આનો ત્રિવેણી શુભારંભ છે. અને આ ત્રિવેણી શુભારંભના કાર્યક્રમ અને શાળા પ્રવેશોત્સવની સંવાદ બેઠકમાં આપ સૌને હું આવકારું છું. આપણે જેમ વાત કરીએ, વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વર્ષ 2003થી ગુજરાત રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કડિયા કેળવણી મહોત્સવની શરૂઆત કરી હતી. સાથે સાથે 2009માં ગુણોત્સવનો એક વિશિષ્ટ વિચાર જે આપણને આપ્યો હતો. આ બંને વિચાર એક નાનકડા બીજમાંથી આજે વટવૃક્ષ બનીને ગુજરાતના શિક્ષણ જગતમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવા મહત્વનું સાધન બન્યા છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં રાજ્ય સરકારની અનેક સકારાત્મક યોજનાઓ, જોગવાઈઓ અને અસરકારક કામગીરીઓના પરિણામે લાખો વિદ્યાર્થીઓના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવી રહ્યું છે. મિત્રો, 100% નામાંકન અને સુવિધાસભર શાળાઓ બનાવવામાં આપણે સફળ થઈ ગયા છીએ. હવે મહત્વનો કહી શકાય એ લક્ષ્યાંક છે કે શિક્ષણની ગુણવત્તાના સ્તર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો. અને આ માટે આપણે સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટીની સ્થાપના કરી છે અને હવેથી રાજ્યની તમામ શાળાઓએ, એ પછી સરકારી હોય કે ખાનગી હોય, દરેક માટે ગુણવત્તાના સમાન માપદંડો રાખ્યા છે. જીસીઆરટી ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્કોફ માળખું 211 માપદંડો સાથે શાળાનું વૈજ્ઞાનિક રીતે મૂલ્યાંકન કરશે
અને આ પરિણામો ઓનલાઈન મૂકવામાં આવશે, જેનાથી વાલીઓ અને સમાજ પણ અવગત થશે અને પરિણામે શાળાઓ અને શિક્ષણ તંત્ર પર લોકોનો વિશ્વાસ પણ વધશે એવી મને પૂરી શ્રદ્ધા છે. મને એ જણાવતા આનંદ થાય છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં શાળા શિક્ષણ પૂર્વેના શિક્ષણની પણ ચિંતા કરવામાં આવી છે. એટલું જ નહીં, આ નીતિની જાહેરાત થયાના એક જ વર્ષમાં આ નીતિના વિઝનને ચરિતાર્થ કરવા માટે પાયાની સાક્ષરતા અને અંકજ્ઞાન માટે રાષ્ટ્રવ્યાપી મિશન નિપુણ ભારત મિશનની શરૂઆત કરવામાં આવી છે. આ રાષ્ટ્રીય મિશનથી પ્રેરિત થઈ અને ગુજરાતમાં આપણે નિપુણ ગુજરાત મિશન અંતર્ગત ગુણવત્તા માટે પહેલ કરવામાં આવી છે. આપણો ઉદ્દેશ બાળકોને માત્ર પુસ્તકનું જ્ઞાન આપવાનો નથી, પરંતુ તેની સાથે તેનામાં અંદર રહેલી કુદરતી જિજ્ઞાસા અને સર્જનાત્મકતાને બહાર લાવવાનો છે. તેનામાં સંશોધન વૃત્તિ કેળવાય, નવીનતા એનામાં સંશોધન વૃત્તિ અને નવીનતાના બીજ રોપાય, એ પ્રકારની તમામ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવાની પદ્ધતિ હોવી જોઈએ. ગોખણ પટ્ટીને બદલે લર્નિંગ બાય ડુઈંગનો અભિગમ અનિવાર્ય છે અને આ અપેક્ષા અને આ જોગવાઈ આપણે રાજ્ય અભ્યાસક્રમ રૂપરેખા શાળા શિક્ષણ એટલે સ્ટેટ કેરિક્યુલમ ફ્રેમવર્ક સ્કૂલ એજ્યુકેશન 2026 જેનો આજથી શુભારંભ થઈ રહ્યો છે એમાં રાખવામાં આવી છે. હવે વાત કરીએ તો શાળા પ્રવેશોત્સવની, તો એ વિદ્યારંભ સંસ્કાર છે અને આપણા માટે એક ઉત્સવ છે. આ ગુજરાતમાં આ પ્રવેશોત્સવ એ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ એક સામાજિક ક્રાંતિ છે. માની મંત્રીશ્રીઓ, સર્વે પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ગુજરાતના છેવાડાના ગામ સુધી પહોંચે છે. હેતુ બહુ સ્પષ્ટ છે કે 100% નામાંકન થાય અને ડ્રોપ આઉટ રેટ ઘટે. પરિણામે આજે દીકરીઓ અને વંચિત વર્ગના બાળકો શાળાના ઉંબરા સુધી પહોંચ્યા છે. આપણે પ્રાથમિક લક્ષ્યાંક મેળવી લીધો છે. હવે સ્થાયીકરણ અને ગુણવત્તા માટે નક્કર કામગીરી કરવાનો સમય છે. મારી આપ સૌને આજે વિનંતી છે કે આપણે જ્યારે શાળા પ્રવેશોત્સવ માટે જઈએ ત્યારે લોકપ્રતિનિધિઓ અને અધિકારીઓને કે આ વખતે પ્રવેશોત્સવ દરમિયાન દરેક લોકપ્રતિનિધિ અને અધિકારી શ્રી એસએમસી સાથે સીધો સંવાદ કરે. એસએમસીના સભ્યો અને વાલીઓને આપણે જણાવીએ કે તેઓ શાળાના રોજિંદા વહીવટ અને ગુણવત્તામાં ભાગીદાર બને. જે શાળાઓ ઇનોવેશન કરે છે, નવા પ્રયોગ કરે છે, તેમને આપણે સ્થાનિક સ્તરે બિરદાવીએ તો એમનું મનોબળ વધશે અને વર્ગખંડો આપોઆપ બદલાશે. માનની ધારાસભ્યશ્રીઓ, અધિકારી મિત્રો, આપણે જ્યારે પણ પ્રવેશોત્સવમાં જઈએ ત્યારે શાળાની ભૌતિક સ્થિતિ, ત્યાંની માળખાકીય સુવિધા, સેનિટેશન, ટોયલેટ્સની શું વ્યવસ્થા છે, એની શું હાલત છે, સ્વચ્છતા, કમ્પ્યુટર લેબ અને બાળકોના શિક્ષણના સ્તરની આપણે સમીક્ષા કરીએ. શાળા, શિક્ષકો અને ગ્રામજનોને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો છે. મારું આપ સૌને એક આહવાન છે. આજે સવારે વિવિધ શિક્ષક સંઘના મિત્રો સાથે બેઠક હતી. એમની સભ્ય સંખ્યા 1 લાખથી વધારે છે. તો મેં એમને એક વિનંતી કરી કે આ બધા જ 1 લાખ સભ્યો છે એ પોતે જે આપણી બેક ટુ સ્કૂલ જે ડ્રોપઆઉટ વિદ્યાર્થી પાછો આવ્યો છે એને દત્તક લઈ શકે કે નહીં, અને એ જ્યાં સુધી 12મા ધોરણ સુધી એ બાળક એનું પોતાનું છે એમ માનીને સમયાંતરે એમના વાલી સાથે, એમના શિક્ષક સાથે, એમના આચાર્ય સાથે ફોન ઉપર સંપર્ક કરે અને એ 12મા ધોરણ સુધી ક્યારેય સ્કૂલ ના છોડે, ગમે તેવી એની આર્થિક કે સામાજિક પરિસ્થિતિ હોય, એવું એમણે આહવાન સ્વીકાર્યું છે. ત્યારે આપણે જતા બધા જ લોકો જે છે એવો પણ આવા બાળકોને આઈડેન્ટિફાઈ કરે કે કેટલા બેક ટુ સ્કૂલ બાળક ડ્રોપઆઉટ થઈમાંથી આવ્યા છે અને એને આપણે પોતે આવા 5 વિદ્યાર્થી દત્તક લઈએ. અને ફિઝિકલી જવાની જરૂર નથી, એમના વાલીઓ સાથે, એમના પરિવાર સાથે, શાળાના શિક્ષકો સાથે, આચાર્ય સાથે, અને શું એને સમસ્યા છે અને એ જ્યાં સુધી એનું શિક્ષણ પૂરું ના કરે ત્યાં સુધી આપણે એની ચિંતા કરીએ એવી મારી આપ સૌને 2 હાથ જોડીની વિનંતી છે. અને આપણે સૌ આ કામગીરીમાં એકબીજાના પૂરક બનીએ એવી મારી આપ સૌ પાસે પ્રાર્થના છે. રાજ્યના શિક્ષણને સિદ્ધિ મળે એ માટે આ 3 દિવસ યોગદાન આપવાનું છે. આ સેવા યજ્ઞ છે. શાળાના પ્રશ્નો અને જે પણ હોય એનો પ્રતિભાવ આપવાનો છે અને 3 દિવસ જે ફાળવવામાં આવેલ બધી શાળાઓમાં આપણે જઈએ એવી મારી આપ સૌને અપેક્ષા અને વિનંતી છે. અને આ પ્રવેશોત્સવને આપણે શિક્ષણની ગુણવત્તા સુધારનો એક ઉત્સવ બનાવીએ. કર્તવ્ય સ્મરણ